નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે મિત્રો. એટલું જ નહીં દર્શક મિત્રો, ગુજરાતીના ઘણા ગીતો પણ કર્યા છે અને ઘણા પ્રોગ્રામ પણ સાથે કર્યા છે દર્શક મિત્રો. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મમ્મીએ 20 તારીખે અંધારી વિદાય લીધી હતી અને 22 તારીખે બેસણું રાખવામાં આવ્યું. બેસણામાં મમતા સોની ન જવાના કારણે આજે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મમ્મીના અવસાનમાં તથા એમની બેસણામાં મમતા સોની કેમ ન પહોંચ્યા હતા, તો એક કમેન્ટ દ્વારા આપણને આનો જવાબ મળ્યો છે. જો સાચો હોય તો તમે જાણ કરજો મિત્રો કમેન્ટ દ્વારા, અને તમે સાચું છે કે ખોટું તમે કહી શકો છો કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો. તો આ સાચું છે કે ખોટું એ તમારે જોવાનું છે દર્શક મિત્રો. એટલું જ નહીં દર્શક મિત્રો, મમતા સોની, વિક્રમ ઠાકોર અને હિતેન કનોડિયા ત્રણેયની સાથે એક ફિલ્મ કરી હતી, વાઘી કાળજી કટારી. એમાં સરસ મજાની ભૂમિકા નિભાવી હતી. વિજય કરીને મિત્ર બન્યા હતા વિક્રમ ઠાકોરના, અને આજે એ મિત્રતા નિભાવવા માટે બેસણામાં પહોંચ્યા હતા હિતેન કનોડિયા, અને ત્યાં બેસણામાં એમને શ્રદ્ધાંજલિ આપી હતી વિક્રમ ઠાકોરની મમ્મીને. હવે મમતા સોનીની વાત કરીએ તો દર્શક મિત્રો, મમતા સોની કેમ ન પહોંચ્યા હતા, તો એનો જવાબ એક મિત્રએ આપ્યો હતો વિડીયોની નીચે કમેન્ટ કરીને કે મમતા સોની અત્યારે અમેરિકા ગયા છે અને અમેરિકાથી આવશે તો ડાયરેક્ટ જશે વિક્રમ ઠાકોરના ઘરે અને વિક્રમ ઠાકોરની માતાને આપશે શ્રદ્ધાંજલિ ઘરે જઈને દર્શક મિત્રો.